હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ફાઇન. આશા રાખું છું બધા મજામાં જોશો. તો બાળકો, હું નિમેશ શર્મા ફરીથી પ્રસ્તુત છું તમારા માટે ક્લાસ 12th કેમેસ્ટ્રીના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ 4 રાસાયણિક ગતકી. બાળકો, વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંક, આ ટોપિક પર આજે આપણે ડિસ્કશન કરવાના છે. બાળકો, વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંક. બાળકો, રાસાયણિક ગતકીનો જે ચેપ્ટર છે તેમાં બહુ અગત્યનો ટોપિક હવે શરૂ થઈ રહ્યો છે, બરાબર છે? તો બાળકો, તમને ડિસ્કશનમાં મજા આવશે એવું છે. તો તમે જાણો કે બાળકો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની આપણે જ્યારે વાત કરીએ છે બાળકો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની જ્યારે આપણે વાત કરીએ તો એ રાસાયણિક પ્રક્રિયામાં આપણને ખબર છે કે પ્રક્રિયક શું થતું હોય, તો પ્રક્રિયકનું રૂપાંતર થાય. કેમાં રૂપાંતર થાય બાળકો? પ્રક્રિયકનું રૂપાંતર કેમાં થાય છે બાળકો? તો નિપજમાં થાય છે. આપણે સામાન્ય રીતે જોઈ શકીએ કે પ્રક્રિયક જે છે તે કેમાં રૂપાંતરિત થતા હોય? તો નિપજમાં રૂપાંતરિત થતા હોય. તો જેવા જ રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય અને સમય પસાર થવાનું શરૂ થાય એટલે આપણે દેખાય કે પ્રક્રિયક જે છે તે વપરાઈ જતા છે અને નિપજમાં ફેરવાતા છે, રૂપાંતરિત થતા છે. તો બાળકો, જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ શું થાય? તો પ્રક્રિયક વપરાઈ જાય અને વપરાઈ જતા શું થાય? તો નિપજમાં રૂપાંતરિત પામે છે. તો જ્યારે પ્રક્રિયક વપરાઈ જશે તો પ્રક્રિયકના કણોની સંખ્યા ઓછી થશે. પ્રક્રિયકના કણોની સંખ્યા ઓછી થાય એટલે શું થાય બાળકો? તો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય એમ કહેવાય. તો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થશે, બરાબર છે? સમય પસાર થતાં પ્રક્રિયકની સાંદ્રતામાં શું થશે? ઘટાડો થશે. હવે જો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય તો શું થશે બાળકો? તો પ્રક્રિયાનો જે વેગ છે તેમાં ઘટાડો થશે. તો શા માટે? જો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય એટલે શું? તો પ્રક્રિયકના જે કણો છે તે કણોની સંખ્યા ઓછા થાય અને કણોની સંખ્યા ઓછા થાય તો બે કણો વચ્ચે જે અથડામણ થવાનું હોય, બરાબર છે? બરાબર, જે બે કણો વચ્ચે અથડામણ થવાનું હોય ઉર્જા સાથે, બરાબર, તે અથડામણ સફળતાપૂર્વક જે અથડામણ થવાનું હોય રાસાયણિક પ્રક્રિયા આપવા માટે, નિપજમાં ફેરવવા માટે, બરાબર, તે સફળતાપૂર્વક અથડામણ થવાની જે સંખ્યા છે તે સંખ્યા ઓછા થશે. કેમ? તો પ્રક્રિયકની સાંદ્રતા ઓછા થતાં પ્રક્રિયકના કણોની સંખ્યા ઓછી થાય અને પ્રક્રિયકના કણોની સંખ્યા ઓછી થાય એટલે સફળતાપૂર્વક જે અથડામણ થઈને નિપજ આપતું હોય, બરાબર, તેવી શક્યતા પણ ઓછી થાય અને તેના જ કારણે બાળકો શું થાય? તો પ્રક્રિયાનો વેગ પણ ઓછો થઈ જાય. જો સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતા જો વધારે હોય, બરાબર, આનાથી ઊંધું આપણે વિચારીએ બાળકો, તો જો આપણે ધારો કે આ પ્રક્રિયક અને નિપજવાળી આ જે રાસાયણિક પ્રક્રિયા તમને દેખાતી છે ને, તો આ જે પ્રક્રિયક અને પ્રક્રિયક રૂપાંતરિત થાય નિપજમાં આ રાસાયણિક પ્રક્રિયા જે દેખાય છે તેમાં આપણે બહારથી આ પ્રણાલી જે છે, બરાબર, રાસાયણિક પ્રક્રિયાની આખી પ્રણાલી જે છે પ્રક્રિયક નિપજની, એ પ્રણાલીમાં આપણે જો બહારથી કોઈ પ્રક્રિયક એટલે બહારથી આ જ પ્રક્રિયક આપણે ઉમેરી દઈએ, વધારાનું પ્રક્રિયક ઉમેરીએ તો શું થશે બાળકો? તો વધારાના પ્રક્રિયક ઉમેરવાથી શું થવાનું છે? સાંદ્રતામાં વધારે થશે બાળકો. ક્લિયર છે બાળકો? એટલે આ જે છે તમને દેખાય છે, બરાબર, રાસાયણિક પ્રક્રિયા. આમાં હું ધારો કે અહીંયા બાળકો, આમાં ધારો કે મેં અહીંયા પ્રક્રિયક ઉમેરી દઉં, બરાબર છે? આ જ પ્રક્રિયક હું આમાં વધારે ઉમેરી દઉં, બરાબર બાળકો. તો આ પ્રક્રિયક આમાં ઉમેરતા શું થશે બાળકો? તો આ જે તમને સાંદ્રતામાં ઘટાડો દેખાતો છે, બરાબર, આ સાંદ્રતામાં શું થાય? વધારો થાય. બાળકો, તમને કીધું કે ચોરસ કાઉન્સ છે ને, તે ચોરસ કાઉન્સ શું બતાવે? તો આ પ્રક્રિયકની અંદર આની અંદર જે પ્રક્રિયક જે પણ છે આ ચોરસ કાઉન્સની અંદર, બરાબર, તે પ્રક્રિયકની સાંદ્રતા બતાવે. ચોરસ કાઉન્સ શું બતાવે? તો એ પ્રક્રિયકની સાંદ્રતા બતાવે, બરાબર. એટલે ચોરસ કાઉન્સની અંદર આપણે જે પણ મૂકી દઈએ તે પ્રક્રિયકની સાંદ્રતા, નિપજ મૂકે તો નિપજની સાંદ્રતા, બરાબર છે બાળકો. તો આપણે પ્રક્રિયક આ પ્રણાલી જે છે આખો આ પ્રણાલીની અંદર આપણે જો પ્રક્રિયક વધાવીએ, બહારથી પ્રક્રિયક ઉમેરીએ તો શું થશે? આ પ્રક્રિયકમાં વધારો થશે બાળકો. અને જો પ્રક્રિયકમાં વધારો થશે તો સફળતાપૂર્વક ઉર્જા સાથે અથડામણ કરીને નિપજ બનાવતું હોય, બરાબર, એવી શક્યતાઓ વધારે થાય અને એવી શક્યતા વધારે થાય એટલે એમ કહી શકીએ કે પ્રક્રિયાનો વેગ વધી જાય. તો બાળકો, પ્રક્રિયાની વેગ વધી જશે એટલે કહેવાનો મતલબ એવું છે કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે તો પ્રક્રિયાનો વેગ ઘટે અને પ્રક્રિયકની સાંદ્રતા વધે તો પ્રક્રિયાનો વેગ વધે, બરાબર. હવે પ્રક્રિયકની સાંદ્રતા તમારે કઈ રીતે વધારવું છે? તો પ્રક્રિયક બહારથી ઉમેરી દઉં ને પ્રક્રિયકની સાંદ્રતા કઈ રીતે ઘટે? તો આપણે ઘટવાનું જ છે ભાઈ. રાસાયણિક પ્રક્રિયા થાય તો પ્રક્રિયકની સાંદ્રતા તો ઘટવાનું છે, નિપજ બને એટલે. ક્લિયર છે બાળકો? તો આ બંને પરથી આપણે શું તારવી શકીએ બાળકો? તો આ બંને પરથી આપણે તારવી શકીએ છીએ કે
પ્રક્રિયાનો જે વેગ છે તેનો સંબંધ કેવો? પ્રત્યેકની સાંદ્રતા સાથે. તો પ્રક્રિયાનો વેગનો સંબંધ કઈ સમપ્રમાણતાનો સંબંધ છે એવું કહેવાય બાળકો? પ્રક્રિયાનો વેગનો સંબંધ કેવો છે બાળકો? તો એ સમપ્રમાણમાં છે. કોને? પ્રત્યેકને. કોને સમપ્રમાણમાં છે? પ્રત્યેકની સાંદ્રતાને કેવું છે? સમપ્રમાણમાં છે. ક્લિયર છે બાળકો? પ્રક્રિયાનો વેગ અને પ્રત્યેકની સાંદ્રતા બંને કેવું છે બાળકો? તો સમપ્રમાણમાં છે. તો બાળકો આ વસ્તુને આપણે સમજવા માટે આપણે શું કરીએ? હવે પ્રત્યેકની જે અભિવ્યક્ત છે બરાબર એ કઈ રીતે આપી શકાય બરાબર એ આપણે સમજવા માટે આપણે શું કરીએ? એક સામાન્ય પ્રક્રિયા લઈએ. એક સામાન્ય પ્રક્રિયા લેવા માટે આપણે આ રીતે સામાન્ય પ્રક્રિયા લઈ લઈએ બાળકો. અહીં સામાન્ય રાસાયણિક પ્રક્રિયા લેતા અને સામાન્ય રાસાયણિક પ્રક્રિયા લેતા તો બાળકો સામાન્ય રાસાયણિક પ્રક્રિયાની આપણે વાત કરીએ કે ધારો કે એ રાસાયણિક પ્રક્રિયા શું છે? તો A + B એ આપે C + D એ શું આપે? C + D. બાળકો અહીંયા A આ રીતે રાસાયણિક પ્રક્રિયા લઈ લો બરાબર છે બાળકો? આ રીતે લઈ લો કાં તો પછી આ રીતે લઈ લો. આપણે પ્રતિવર્તી નહીં લઈએ તો એ ચાલે. આ પ્રતિવર્તી પ્રક્રિયા લઈ લો તો એ ચાલે. તો બાળકો આ સ્મોલ a છે બરાબર તે આના તત્વયોગમિતીય ગુણક છે. હવે તો હું બધા જ પ્રત્યેક અને નિપજ બધામાં હું તત્વયોગમિતીય ગુણક લખી દઉં. હવે a નો તત્વયોગમિતીય ગુણક સ્મોલ a છે, b નો સ્મોલ b છે, c નો સ્મોલ c છે અને d નો સ્મોલ d છે. તો બાળકો અહીં a b c d ની આપણે વાત કરીએ તો અહીં a b c d c અને d બરાબર એ શું છે? એ બધા શું છે? તત્વયોગમિતીય સહગુણક છે. ગુણક છે. સહગુણક એકાદો ગુણાંક. તો બરાબર આ બધા જે છે તે શું છે? તત્વયોગમિતીય ગુણાંક છે. ક્લિયર છે બાળકો? હવે આ પ્રકારની જે રાસાયણિક પ્રક્રિયા તમને દેખાતું છે બાળકો આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા માટે તમે પ્રક્રિયાનો વેગનો અભિવ્યક્ત કેવી રીતે કરી શકો? તો પ્રક્રિયાનો વેગ અભિવ્યક્ત આ રીતે લખાશે. વેગનો અભિવ્યક્ત અથવા પ્રક્રિયાનો વેગ અભિવ્યક્ત. બાળકો તો આ કેવી રીતે લખાય તે તમને કીધું. ખરેખર આપણે જોવા જઈએ તો પ્રક્રિયાનો વેગનો અભિવ્યક્તની આપણે વાત કરીએ તો અહીં આપણે આમાં આપણે શું કરવાનું હોય બાળકો? તો અહીંયા આપણે વેગ લેવાનો હોય અને પહેલા સંબંધ બતાવીએ આપણે. તો વેગ સંબંધિત છે બરાબર કોના સાથે? આ પ્રત્યેકની સાંદ્રતા સાથે. તો કઈક આ રીતે સંબંધિત છે. a ની સાંદ્રતા પ્રત્યેક a ની સાંદ્રતા અને b ની સાંદ્રતા બરાબર. તો અહીંયા પ્રત્યેક a ની જે સાંદ્રતા છે બરાબર બરાબર તો એ પ્રત્યેક a નો સ્વભાવ ઉપર આધાર રાખે કે પ્રત્યેક a નો જે સ્વભાવ છે તે કેવો છે. પ્રત્યેક a અને b બરાબર પોતપોતાના સ્વભાવ એટલે ક્રિયાશીલતાનો સ્વભાવ બરાબર કેટલા ક્રિયાશીલતા છે તો એ જેટલા ક્રિયાશીલતા હોય તે પ્રમાણે પ્રક્રિયામાં ભાગ લેશે બરાબર. ધારો કે આ બંનેમાંથી કોઈ પણ વધારે ફટાફટ પ્રક્રિયા કરે અને કોઈ ધીમી પ્રક્રિયા કરે બરાબર. આ વધારે ફટાફટ પ્રક્રિયા કરે અને આ ધીમી પ્રક્રિયા કરે તો બંનેની જે પ્રક્રિયા કરવાની જે ક્ષમતા છે તે જુદી જુદી હોઈ શકે અને જુદા જુદા પ્રક્રિયા કરવાની જે ક્ષમતા છે ક્રિયાશીલતા જુદા જુદા હોય તેના કારણે શું છે કે જુદા જુદા ઘાતાંક તેમના સાંદ્રતાના જુદા જુદા ઘાતાંક સાથે પ્રક્રિયાના વેગ સાથે સમપ્રમાણમાં હોય છે. તો પ્રક્રિયાનો જે વેગ છે બરાબર તે સમપ્રમાણમાં છે કોની સાથે? તો પ્રક્રિયકોની સાંદ્રતાના x અને y જુદા જુદા ઘાતાંકો સાથે. તો બરાબર અહીંયા જે x અને y છે તે x અને y જે છે તે શું છે? તો x જે છે તે a ને બરાબર હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે બરાબર. જ્યાં x બરાબર a
अथवा x नॉट इक्वल टू a એટલે જ્યાં x બરાબર a થાય અથવા તો x નોટ ઇક્વલ ટુ a થાય એ જ પ્રમાણે અને y બરાબર b હોઈ શકે અથવા y બરાબર નથી b ને અથવા y નથી બરાબર b ને બરાબર છે બરાબર તો કહેવાનો મતલબ એવું છે કે જે અહીંયા ઘાતાંક દેખાતા છે તમને પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક હવે તે અહીંયા તત્વ યોગિમિતિના ગુણાંકને બરાબર પણ હોઈ શકે અને ના પણ હોઈ શકે બરાબર તો બાળકો આ જે તમને સંબંધ દેખાતો છે બરાબર વેગ સમપ્રમાણમાં છે આપણે એ વેગનો જે સંબંધ છે તેને આપણે ઇક્વલ ટુમાં ફેરવવાનું હોય બરાબર તો આપણે કેવી રીતે લખશું બાળકો આપણે એમ લખશું એને વેગ બરાબર k ગુણ્યા બરાબર આ k ગુણ્યા a રેઝ ટુ x અને b રેઝ ટુ y એટલે b નો y ઘાત x a નો x ઘાત અને b નો y ઘાત જોજો બાળકો આ બાળકો આ વેગ જે છે તે વેગને આપણે આગળ સમજી ગયા હતા કે વેગનો જે સૂત્ર હોય તો આપણે વેગ આપણે કઈ રીતે લખતા હોય બાળકો તો વેગ બરાબર આપણે આ રીતે લખતા હોઈએ બાળકો તો માઇનસ ઓફ dr/dt ની સાંદ્રતા વેગ આપણે શું બતાવેલું પ્રક્રિયાનો વેગ શું છે તો સાંદ્રતામાં ફેરફાર છેદમાં ભાગ્યા સમયમાં ફેરફાર બરાબર સાંદ્રતા અને સમયમાં જે ફેરફાર હોય છે બરાબર તે ફેરફારનો ગુણોત્તર બરાબર અને સાંદ્રતા પ્રક્રિયકનો હોય તો માઇનસ લેવાય કેમ કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો હોય તો એને ઘનમાં ફેરવવા માટે વેગને ઘનમાં ફેરવવા માટે માઇનસ ગુણાકાર બરાબર તો આ જે છે તે રીતે લખાય k * a raised to x b raised to y આ લખાય બાળકો તો બાળકો આ એક આપણે સમીકરણ મળી ગયું જો છે બાળકો આ સમીકરણ મળ્યું છે આપણને બાળકો અહીંયા જે આપણે સમીકરણ મળ્યું છે બરાબર છે આ સમીકરણને આપણે શું કહી શકીએ તો વિકલન વેગ કે તો અહીંયા તમે d/dt જોઈ શકો તો આ જે છે તે શું છે બાળકો તો વિકલન વેગ કહેવાય વિકલન બરાબર છે બાળકો આ વિકલન વેગ કહેવાય છે કેમ વિકલન વેગ કહેતા છે આપણે તો તમે જોશો તો અહીંયા d/dt લીધેલો છે ને આપણે તો d/dt ના પર્યાયોમાં છે બરાબર આખો વેગનો અભિવ્યક્તિ જે છે બરાબર પ્રક્રિયાના વેગ અભિવ્યક્તિ જે છે તે કેવા છે તો d/dt માં એટલે કે વિકલનમાં છે તો વિકલન વેગ પણ કહેવાય છે અને બાળકો અહીંયા આપણે જે k દેખાય છે બરાબર તે k શું છે તે સમપ્રમાણતા અચળાંક છે અને અહીંયા આપણે એને શું કહીશું સમપ્રમાણતા અચળાંક અને બીજું આપણે શું કહી શકીએ આપણે આને સમપ્રમાણતા અચળાંક તો છે જ બરાબર અને આપણે વેગ અચળાંક પણ કહી શકીએ બરાબર તો અહીંયા જે k છે તે સમપ્રમાણતા અચળાંક પણ છે અને વેગ અચળાંક પણ છે બરાબર અહીંયા વેગ એટલે કે હું અહીંયા માઈનસ ઓફ dr/dt લખી દઉં છું અને અહીં જે k છે તે શું છે એ સમપ્રમાણતા અચળાંક છે બરાબર અથવા વેગ અચળાંક છે સમપ્રમાણતા અચળાંક છે અથવા વેગ અચળાંક છે અથવા વેગ અચળાંક છે સમપ્રમાણતા અચળાંક અથવા તો વેગ અચળાંક ક્લિયર છે બાળકો બાળકો આપણે એવું કહીએ કે એવો સમીકરણ હવે આપણે શું કરીએ તો વેગ અભિવ્યક્તિ જે છે બાળકો આ વેગ અભિવ્યક્તિ જે છે તેની આપણે વ્યાખ્યા શું છે તે બતાવીએ તો અહીંયા જોઈ લો બાળકો વેગ અભિવ્યક્તિની વ્યાખ્યા બાળકો એવો કોઈ પણ સમીકરણ હોય જે પ્રક્રિયાના વેગને પ્રક્રિયાઓની સાંદ્રતા સાથે સંબંધ બતાવતો હોય બરાબર તેને આપણે શું કહીશું વેગ નિયમ કહીશું અથવા તો વેગ અભિવ્યક્તિ કહીશું બરાબર તો એવો સમીકરણ લખો એવો સમીકરણ બરાબર એવો સમીકરણ જે પ્રક્રિયાના વેગને સમીકરણ જે પ્રક્રિયાના વેગને
પ્રત્યકોની સાંદ્રતા સાથે સંબંધિત કરે છે। બરાબર, પ્રક્રિયાના વેગને પ્રત્યકોની સાંદ્રતા સાથે સંબંધિત કરે છે। બરાબર છે બાળકો, આ રીતે સંબંધિત કરે છે તેને વેગ નિયમ, બરાબર, અથવા વેગ અભિવ્યક્ત। તો બાળકો આ વેગ નિયમ જે છે તેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ તો રેટ લો। વેગ નિયમ એટલે શું તો રેટ લો, આપણે ઇંગ્લિશમાં વેગ નિયમને શું કહીએ રેટ લો, અને વેગ અભિવ્યક્તિને આપણે શું કહીએ બાળકો રેટ એક્સપ્રેશન। રેટ લો અને રેટ એક્સપ્રેશન બાળકો એક જ વસ્તુ છે, બરાબર છે। તો બાળકો ઇંગ્લિશમાં રેટ લો રેટ એક્સપ્રેશન કહેવાય છે, બરાબર, વેગ નિયમ અને વેગ અભિવ્યક્ત। તો બાળકો આપણે જ્યારે પણ વાત કરીએ કે વેગ નિયમ એવી અભિવ્યક્તિ છે જેમાં પ્રક્રિયા વેગ પ્રત્યકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે છે, બરાબર। તો સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે છે, જેમાં આપણે દરેક પર્યાય પર શું આપણે કહીશું બાળકો, આપણે અહીંયા આપણે કહીએ તો આપણે એમ કહીએ કે જ્યારે પણ વેગની આપણે વાત કરીએ બાળકો તો વેગ નિયમ જે છે તે શું છે તો એવી અભિવ્યક્તિ છે જેમાં પ્રક્રિયાઓના જે વેગ છે, બરાબર, પ્રક્રિયાઓના જે વેગ છે તે પ્રક્રિયાઓના વેગ શું છે તો પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે છે। તો આપણે એ જ વસ્તુની આપણે વાત કરીએ બાળકો કે જેમાં દરેક પર્યાય પર કોઈક ઘાતાંક મૂકવામાં આવે, બરાબર, અને જે સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા કરતી સ્પીસીસ તત્વયોગિમિતિયના ગુણાંક હોય, બરાબર, અથવા તો ના પણ હોય, તો આપણે એની વાત કરી શકીએ બાળકો। તો આપણે આ સમજવા માટે એક ઉદાહરણ લઈ લઈએ, અને એ ઉદાહરણ આપણે લઈએ NO2ની બનાવટમાં, બરાબર, એટલે નાઇટ્રિક ઓક્સાઇડનું ઓક્સિડેશન થતું હોય, ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે અને નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે। તો બરાબર, એના માટે આપણે એક ઉદાહરણ લઈ લઈએ। બાળકો તો આ એક ઉદાહરણ છે, અહીંયા વાયુ સ્વરૂપે, આ વાયુ સ્વરૂપે, તો બાળકો આ ઉદાહરણ છે। અહીંયા આપણે આ પ્રક્રિયાનો વેગનું માપન કરીએ, બરાબર, તો વેગનું માપન કેવું થશે બાળકો, બાળકો આ પ્રક્રિયાની આપણે વેગનું માપન કરીએ તો વેગનું માપન કેવી રીતે થશે તો તમે જાણશો કે આપણે આ પ્રક્રિયામાં વેગનું માપન કઈ રીતે કરી શકીએ તો પ્રારંભિક સાંદ્રતા આપણે સૌથી પહેલાં લેવું પડશે બાળકો। પ્રારંભિક સાંદ્રતાના વિધેય તરીકે, બરાબર, કાં તો એક પ્રક્રિયકની સાંદ્રતાના અચળ રાખીને બીજા પ્રક્રિયકની સાંદ્રતાને બદલીને અથવા તો બંને પ્રક્રિયકોની સાંદ્રતાને બદલીને કરી શકીએ છીએ, બરાબર। એટલે આપણે શું કરીએ કોઈ પણ એકને બદલીએ, કોઈ એક આની સાંદ્રતા ધારો કે બદલીએ અને આને આપણે અચળ રાખીએ, બરાબર, ક્લિયર છે બાળકો। આની સાંદ્રતા આપણે બદલીએ અને આને અચળ રાખીએ, એવું કરી શકાય શરૂઆતની સાંદ્રતામાં। કાં તો પછી આપણે શું કરીએ કે આની સાંદ્રતાને અચળ રાખીને આની સાંદ્રતાને બદલીએ, એવું પણ કરી શકાય। કાં તો આપણે એમ પણ કરી શકીએ કે બંનેની સાંદ્રતાને આપણે બદલીને કરીએ। તો બાળકો જુદા જુદા તરીકે આપણે આ વસ્તુ કરી શકતા હોઈએ છીએ। તો બાળકો એના માટે આપણે શું કરવાના તો એના માટે તમારે આ રાસાયણિક પ્રક્રિયા જે છે તો એ રાસાયણિક પ્રક્રિયા માટે આપણે એક કોઠા તૈયાર કરી લઈએ બાળકો, અને કોઠા તૈયાર કરીને આપણે થોડુંક જોઈ લે કે આ રીતે કઈ રીતે થઈ શકે। તો બાળકો આપણે ઉદાહરણ લીધું છે, અહીંયા લખી દઉં છું 2NO વાયુ છે પ્લસ O2, એ આપણે 2NO2 ક્લિયર છે બાળકો। તો આપણી પાસે આ રાસાયણિક પ્રક્રિયા છે બાળકો। તો હવે આ રાસાયણિક પ્રક્રિયા જે પણ છે આપણી પાસે તેમાં આપણે શું કરશું બાળકો તો આપણે એક કોઠો બનાવી દઈએ, બરાબર છે।
કોઠામાં સૌથી પહેલા આપણે અહીંયા શું લખીએ? પ્રયોગ નંબર. હવે એટલે આપણે ધારો કે 4 પ્રયોગ કરીએ. આપણે પ્રયોગ પછી અહીંયા એક પ્રત્યક, બીજો પ્રત્યક, આ પ્રત્યક આ છે બરાબર. એનોની સાંદ્રતા આપણે લીધા છે બરાબર. હવે પોલારિટીમાં ક્લિયર છે બાળકો? એનોની સાંદ્રતા મોલ લિટર ઇન્વર્સ એટલે કે હવે મોલારિટીમાં એનોની સાંદ્રતા આપણે એક લખીએ કાં તો પછી એનોને બોક્સમાં લખીએ તો એ ચાલે. પછી અહીંયા O2 ની સાંદ્રતા એ પણ મોલારિટીમાં બાળકો. મોલ લિટર ઇન્વર્સ લખો કાં તો મોલારિટી લખો બરાબર છે. પછી અહીંયા જે નિર્માણ થતું છે બરાબર, નિર્માણ NO2 નું નિર્માણ NO2 ની અહીંયા આપણે સાંદ્રતા નથી લેવાના બાળકો. અહીંયા આપણે નિર્માણ NO2 ની પ્રારંભિક વેગ લેશો. બરાબર છે. નિર્માણ NO2 ની પ્રારંભિક વેગ આ છે. ક્લિયર બાળકો? તો આ જે આનો જે છે તો અહીંયા આપણે આનો સાંદ્રતા મોલારિટીમાં લીધો, આની સાંદ્રતા મોલારિટીમાં લીધો અને અહીંયા આપણે શું લેશું તો મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. બરાબર છે. મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, મોલ લિટરનો વ્યસ્ત સેકન્ડનો વ્યસ્ત. તો બાળકો આપણે અહીંયા 4 પ્રયોગ જોઈએ. 1 2 3 4. હવે અહીંયા પછી શરૂઆતની સાથે આપણે 0.30 રાખીએ. અહીંયા પણ 0.30 રાખીએ. બરાબર છે બાળકો? બંનેમાં 0.30. તો અહીંયા શું આવશે? એનો 4 ગુણો થઈ જશે, 0.096 થશે. ક્લિયર થયું બાળકો? હવે આપણે શું કરીએ? આને આપણે અચળ રાખીએ, 35 નું 35 જ રાખીએ બરાબર. પણ આપણે આને શું કરીએ તો આને આપણે ડબલ કરી નાખીએ. આને ડબલ કરીએ તો શું આવશે બાળકો? તો 0.6. ક્લિયર થયું બાળકો? આને આપણે ડબલ કરતા છે તો 0.30 હતું તો 0.60 લીધો, પણ આને આપણે સરખત રાખ્યો બાળકો. હવે શું આવશે આની કિંમત? તો અહીંયા કિંમત જે છે તે 0.384 ધારો કે આ આવશે બાળકો. આ જે કિંમત છે મેં કોઈ ગણિતિક રીતે નથી લાવતો. આ સપોઝ આ ધારવાનું છે કે પ્રાયોગિક રીતે છે. બરાબર છે બાળકો? તો કોઈ ગણિતિક રીતેનું કોઈ સૂત્ર નથી, પ્રાયોગિક રીતે છે. જે રીતે પ્રક્રિયાઓ થશે બરાબર, વેગના ઉપર આધારિત રાખે છે. આ વેગ છે બાળકો. અહીંયા આપણે પાસે 35 લઈએ ને આપણે હવે શું કરીએ? અહીંયા આપણે બંને અચળ અહીંયા આપણે એ રાખશું બરાબર. 0.30 છે તો હવે આપણે આનું જે છે તે ડબલ કરીએ. આપણે હવે સેમ રાખ્યો અહીંયા અને આનું ડબલ અહીંયા કરીએ એટલે 0.6. ક્લિયર છે બાળકો? તો હવે કેટલું થશે અહીંયા? તો 0.192. ક્લિયર બાળકો? 0.192. અને હવે આપણે શું કરીએ તો બંનેમાં 0.60 કરી દઈએ તો 0.60. હવે શું થશે બાળકો? તો 0.768. 0.768. તો બાળકો આ રીતે આપણે આ રાસાયણિક પ્રક્રિયા જે છે તેને આપણે કોઠામાં માહિતી આપી શકીએ. ક્લિયર છે બાળકો? હવે બાળકો આ જે પરિણામ તમે જોતા છે તે પરિણામ જોયા પછી તો બાળકો આ જે પરિણામ તમે જોતા છો તે પરિણામ જોયા પછી તમને શું લાગે? આ પરિણામ જોયા પછી તમને એક વસ્તુ તો સ્પષ્ટ થશે જ કે જ્યારે પણ આપણે એનોની સાંદ્રતાની આપણે વાત કરીએ બાળકો, તો એનોની આપણે જ્યારે પણ સાંદ્રતાની વાત કરીએ અહીંયા જે કે પ્રક્રિયક છે બરાબર, તો એ એનોની સાંદ્રતા કેવી થાય? તો બમણી કરીએ આપણે બરાબર. એટલે એનોનું કેટલું છે? 0.30 હતું. તો એનોની સાંદ્રતા આપણે બમણી કરીએ તો બમણી કરવાથી અને O2ની સાંદ્રતા આપણે સરખી જ રાખીએ બાળકો, સમાન જ રાખીએ એટલે કે અચળ જ રાખીએ. તો પ્રારંભિક વેગ જે છે તે પ્રારંભિક વેગ કેવો થતો છે બાળકો? તો તમે જોઈ શકો 4 ગણો થાય. એટલે કઈ રીતે? તો 0.096 અને આપણે 4 થી ગુણાકાર કરીએ તો અહીંયા આ આવશે 0.384. તો તમે જોશો તો આ 4 ગુણો થઈ જતો છે. 0.096 થી લઈને 0.384 4 ગુણો થઈ ગયો બરાબર છે. વેગ વધી ગયો આટલો. તો આ શું સૂચવે બાળકો? તો આ સૂચવે છે કે વેગ એનોની સાંદ્રતા બરાબર છે, વેગ એનોની સાંદ્રતા પર આધાર રાખે છે. કેમ? આપણે બદલ્યું શું? આ થોડી બદલ્યું, આપણે તો આ બદલ્યો ને, એનોની સાંદ્રતા બદલ્યું. તો આપણે આ એનોની જે સાંદ્રતા બદલ્યું તેનાથી શું ખબર પડે કે વેગ કોના પર આધાર રાખે? તો એનોની સાંદ્રતા પર આધાર રાખતું છે બાળકો. હવે આ જ રીતે જ્યારે એનોની સાંદ્રતા અચળ રાખીએ, હવે બીજા કિસ્સામાં એનોની સાંદ્રતા અચળ રાખો 0.30 થી 0.30 જ રાખો બરાબર. અને હવે બીજી વખત આપણે કોને બદલતા છે?
તો O2 ની સાંદ્રતા જે છે તેને આપણે બમણી કરતા જઈએ બાળકો. તો 0.30 જે છે 0.30 નું આપણે શું કર્યું તો 0.60. ક્લિયર. તો હવે આની સાંદ્રતા અચળ રાખીએ અને આની સાંદ્રતા બદલીએ તો ત્યારે શું થશે? તો અહીંયા તમે જોશો તો ઘાતાંક જે છે બરાબર, પ્રક્રિયાના વેગની વાત આપણે કરીએ તો પ્રક્રિયાનો વેગ જે છે તે બમણો થાય છે બાળકો. અહીંયા તમે જોઈ શકો કિંમત કેટલું આવ્યું 0.192 આવ્યું છે ને. એટલે શું છે બાળકો કે જ્યારે પણ આપણે આ રીતે કરીએ તો એ શું સૂચવે કે વેગ જે છે તે વેગ O2 ની સાંદ્રતાના પ્રથમ ઘટાક પર આધાર રાખે છે. બરાબર છે. O2 ની સાંદ્રતાના પ્રથમ ઘટાક પર શું રાખે? આધાર રાખે છે. ક્લિયર બાળકો. અને તમે જોશો તો આ પ્રમાણે જે આપણે અવલોકન જોવા મળતું છે કેમાં તો વેગમાં. બરાબર. અહીંયા તમે 0.60 રાખ્યું તો આટલું આવ્યું. તો બાળકો આ જે છે તમે આ અવલોકન જોશો તો એ અવલોકન પછી તમે અહીંયા વેગનો અભિવ્યક્તિ કરી શકો, વેગ નિયમ આપી શકો છો. અહીંયા ચોક્કસ આપી શકો છો. બરાબર છે ને. તો અહીંયા આપણે જે ઘટાકની વાત કરતા છે બાળકો, તો અહીંયા જે ઘટાક છે તો એનોની ઘટાક અહીંયા આપણે બે જોઈ શકીએ. એનોની બે ને ઘટાક, એનોની સાંદ્રતાના બે ઘટાક સાથે સંબંધિત છે ને O2 ની સાંદ્રતાનો એક ઘટાક સાથે સંબંધિત છે. તો બાળકો આ વસ્તુ જોઈને આપણે શું કહી શકીએ તો આપણે એક વેગ નિયમ આપી શકીએ અહીંયા, એટલે વેગનો અભિવ્યક્ત કરી શકીએ છીએ બાળકો. તો વેગનો અભિવ્યક્ત કઈ રીતે થશે અહીંયા? બાળકો વેગ બરાબર આપણે આમ લખી શકીએ ને કે NO2 અને O2 આવું લખાય બાળકો, આપણાથી લખાય છે. તો બાળકો અહીંયા તમને જે પણ જોવા મળ્યું બરાબર. હવે આ જ વસ્તુ હું તમને કહું તો વેગની જગ્યાએ આપણે શું લખી દઈએ અહીંયા વેગની જગ્યાએ તો -dr/dt. -dr/dt. આ જ પ્રક્રિયા આ જ અભિવ્યક્તિ જે છે શું થશે? આ રીતે થઈ જશે. ક્લિયર થયું બાળકો? -dr/dt = k NO2 O2. ક્લિયર. તો બાળકો અહીંયા તમે શું કહી શકો આના માટે? તો આના માટે તમે શું કહી શકશો બાળકો? તો તમે કહેશો કે હવે આપણે જો જોઈ શકતા જ છીએ આના માટે આપણે શું જોઈ શકીએ કે પ્રક્રિયાના પ્રાયોગિક પરિણામો પરથી વેગ સમીકરણ જે છે બરાબર, તે વેગ સમીકરણ ઉપજાવવામાં આવે. મેં તમને પહેલાં કોઠા બતાવ્યું અને કોઠા પરથી મેં વેગ સમીકરણ ઉપજાવ્યો. બરાબર. તો વેગ સમીકરણ ઉપજાવવામાં આવે અને ઉપજાવવામાં આવે તો આપણે શું જોતા હતા? ઘાતકો જે છે તે ઘાતકો તેમની સંતુલિત રાસાયણિક પ્રક્રિયાના તત્વયોગમિતીય ગુણાંક જેટલા જ છે. તો બાળકો અહીંયા જોઈ લો, અહીંયા 2 દેખાય તમને, તો અહીંયા 2 દેખાય. અહીંયા સહગુણકમાં 1 દેખાય તો અહીંયા 1 દેખાય. ક્લિયર છે બાળકો? તો અહીંયા શું છે તો સંતુલિત રાસાયણિક પ્રક્રિયાના જે સહગુણકો છે, તત્વયોગમિતીય ગુણક જે છે બરાબર, તે જ અહીંયા ઘાતાંક છે. તો એવું કોઈ વખત ઘાતાંક બની પણ શકે અને ઘાતાંક નહીં પણ બની શકે. બરાબર. જેવી જશે કે દર વખતે થઈ જ જશે. તો આપણે પ્રાયોગિક પરિણામ જે મળે તે પ્રાયોગિક પરિણામના ઉપરથી જ આપણે આ વસ્તુ કહી શકતા હોઈએ. ક્લિયર છે બાળકો? હવે આપણે જોઈએ ઘણા બીજા પણ અહીંયા ઉદાહરણો છે બાળકો. મેં 2 રાસાયણિક પ્રક્રિયા લખું અને એના વેગના નિયમ એટલે કે વેગ અભિવ્યક્તિ પણ એનું લખી આપું તમને. બરાબર. 2 રાસાયણિક પ્રક્રિયા લખું છું ઉદાહરણ તરીકે. ઉદાહરણમાં આપણે લઈ લઈએ 2. તો પહેલો છે ક્લોરોફોર્મનો ડાયક્લોરિક સાથે પ્રક્રિયા. તો CH Cl3 Cl2 બરાબર શું બનશે બોલો? CCl4 બનશે બાળકો. એક CCl4 બનાવવાનો છે અને બીજું શું બનશે? તો બીજું બનશે HCl. તો CCl4 બનાવી દો અને HCl બનાવી દો. ચાલો હવે આનું વેગ નિયમ શું થશે બાળકો? અહીંયા વેગ નિયમ તમે જોશો ને તો આ રીતે આવશે. વેગ બરાબર k CH Cl3 બરાબર અને Cl2. તો બાળકો આનો જે ઘાત છે અહીંયા તમે જો કે કઈ રીતે પ્રક્રિયા થઈ છે બરાબર ને. આનો જે ઘાત છે આનો ઘાત તો 1 આવશે બરાબર છે, પણ આનો ઘાત કેટલો આવશે? હાફ જ આવશે. એવું કેમ? તો તમે જોશો Cl2 તૂટ્યા છે બરાબર, અને તૂટ્યા ત્યારે નિપજમાં આ બે જગ્યાએ Cl દેખાય છે, અહીંયા અને અહીંયા. ક્લિયર બાળકો? એટલે કહેવાનો મતલબ શું છે કે એકવાર Cl2 પ્રક્રિયા કરે ને તો બે નિપજ મળી જ જતા થાય. ક્લિયર? પણ આને
નિપજ આપવા માટે કેટલી વખત, આને એક વખત આપવા માટે એકવાર પ્રક્રિયા કરવું પડે, પાછળ બીજી વખત પ્રક્રિયા કરવું પડે. હવે બાળકો આ રીતે આપણે બીજો ઉદાહરણ જોઈ લઈએ. તો ઇથાઇલ એસિટેટનો હાઇડ્રોલિસિસ CH3COO C2H5. આનો આપણે જળ વિભાજન જોઈએ. તો જ્યારે આ એક એસ્ટર છે બાળકો, એસ્ટર કયો એસ્ટર છે? ઇથાઇલ એસિટેટ. ઇથાઇલ એસિટેટ. આનો આપણે જળ વિભાજન કરીએ તો શું થશે બાળકો? તો એસિટિક એસિડ મળશે CH3COOH પ્લસ બીજું શું મળશે? તો ઇથેનોલ મળશે C2H5OH. ક્લિયર છે બાળકો? તો જ્યારે પણ આપણે એસ્ટરનું જળ વિભાજન કરીએ તો શું મળે? તો એસિડ મળે, કાર્બોક્સિલિક એસિડ મળે અને આલ્કોહોલ મળે. તો બાળકો અહીંયા આ મળ્યું છે એસિટિક એસિડ અને ઇથેનોલ મળ્યું છે. આ જે રાસાયણિક પ્રક્રિયા છે બાળકો, તે રાસાયણિક પ્રક્રિયાનો પણ આપણે વેગનો નિયમ આપી શકીએ. બરાબર, વેગ અભિવ્યક્ત કરી શકીએ. આનું શું થશે બાળકો? તો તમે જાણો કે આનું જે છે તેમાં પાણીના સાંદ્રતા પર આધાર રાખતો જ નથી. બરાબર, ફક્ત આની સાંદ્રતા પર આધાર રાખશે. ક્લિયર છે બાળકો? પાણીનો સાંદ્રતા પર આધાર નથી રાખવાનો, કેમ કે જળ વિભાજન આ જે પાણી છે તો પાણીની માત્રા ઘણી બધી વધારે હશે. બરાબર છે? તો વેગ અભિવ્યક્તિ તમે કરશો તો K ગુણ્યા CH3 COO C2H5. બરાબર, ફક્ત આની સાંદ્રતા પર જ આધાર રાખશે. પાણીની આપણે સાંદ્રતા લખીએ પણ એનો ઘાત શૂન્ય રહેશે. બરાબર, એનો ઘાત કેટલી હોય તો એની શૂન્ય ઘાત સાથે. ક્લિયર છે બાળકો? એટલે કહેવાનો મતલબ એવું છે કે પાણીની સાંદ્રતામાં વધારે પછી ફેરફાર આવતો નથી. પાણીની માત્રા ઘણી વધારે હોય આના સરખામણીમાં. ક્લિયર છે બાળકો? તો આ રીતે છે. હવે બાળકો આપણે નવો ટોપિક ચાલુ કરવાના પહેલા ચાલુ કરવા આપણે શું કે આને જે તારણો છે, આપણે જે પ્રયોગની વાત કરી, બરાબર, તો આનું જે તારણ છે તે આપણે ચર્ચા કરી લઈએ બાળકો. તો તારણ શું છે? તો આ પ્રક્રિયાઓમાં તમે જાણશો કે જે સાંદ્રતા છે, બરાબર, સાંદ્રતાના પર્યાયની આપણે વાત કરીએ તો સાંદ્રતા પર્યાયમાં ઘાતાંક તેમના તત્વ યોગમિતીય ગુણક જેટલા જ હોતા નથી. બરાબર, એના જેટલા નથી હોતા. અહીંયા સહગુણક શું છે? તો 1 છે, પણ અહીંયા શું આવ્યું? શૂન્ય આવ્યું. એટલે તત્વ યોગમિતીય સહગુણક જેટલા બરાબર નથી રહેતા. ક્લિયર છે બાળકો? તો કોઈપણ પ્રક્રિયાની આપણે જ્યારે વાત કરીએ તો કોઈપણ પ્રક્રિયામાં વેગ નિયમનું જ્યારે પણ આપણે પ્રાકથન કરવું હોય તો એ માત્ર સંતુલિત સમીકરણ પરથી કહી શકાય એવું નથી. બરાબર, એટલે વેગ નિયમ આપણે સૈદ્ધાંતિક રીતે અને એની સાથે સાથે પ્રાયોગિક રીતે બંનેના વાતને આપણે જોઈને કરવાનું હોય. બરાબર, એટલે સૈદ્ધાંતિક રીતે કઈ રીતે છે, પ્રાયોગિક રીતે કઈ રીતે આવતું છે, પરિણામ કેવી રીતે આવતું છે, તો સૈદ્ધાંતિક રીતે અને પ્રાયોગિક રીતેના પરિણામ બંનેને ચકાસણી કરીને આપણે નક્કી કરવાનું હોય કે વેગ નિયમ શું થશે. ક્લિયર થયું બાળકો? ચાલો, તો હવે આપણે નવો ટોપિક કરવાના છીએ. તે કયો? તો પ્રક્રિયાનો ક્રમ. બરાબર, પ્રક્રિયાનો ક્રમ એટલે ઓર્ડર ઓફ રિએક્શન. ઓર્ડર ઓફ રિએક્શન. ક્લિયર છે બાળકો? તો બાળકો આપણે વેગ સમીકરણની વાત કરીએ. બરાબર, તો કોઈ પણ વેગ સમીકરણમાં આપણે ધારો કે આ એક વેગ સમીકરણ લેતા છે. બરાબર, વેગ અચળ છે કે વેગ સમપ્રમાણ છે કોને? તો a⁴x b⁴y. બરાબર, આપણે આ પ્રકારનો જે સંબંધ હતું વેગ અને આનું, બરાબર, તે આપણે જોઈ ગયા હતા. અને આના પરથી આપણે જોયું કે વેગ બરાબર શું થાય? તો વેગ બરાબર k a⁴x b⁴y. બરાબર, તો આ સંબંધ આપણે જોઈ ગયા હતા બાળકો. તો આ સંબંધ જોવા પછી આપણે આના પરથી શું કહી શકીએ? તો અહીંયા જે ઘાતાંક છે x અને y, બરાબર, આ ઘાતાંક x અને y આપણે લેવાનું છે. અને આ ઘાતાંક x અને y નું જે શું કરવાનું છે? તો તમે આ ઘાતાંક x અને y લઈ લો, બરાબર, અને આનો સરવાળો કરી નાખો. ક્લિયર બાળકો? x અને y નો સરવાળો કરો. એટલે x અને y છે, આ બધાનો સરવાળો કરો. બાળકો આ બંને ઘાતાંકનો સરવાળો આપણે કરીએ તો ધારો કે n આવે. બરાબર, અને આ જે છે તે n. બરાબર, આ બંનેનો સરવાળો આપે કે તો n. બરાબર, તો એ શું આપે? પ્રક્રિયાનો ક્રમ આપે. ક્લિયર છે બાળકો? એકદમ ઈઝી છે પ્રક્રિયાનો ક્રમ શોધવા.
આ જ છે બાળકો પ્રક્રિયાનો ક્રમ, બરાબર, ઓર્ડર ઓફ રિએક્શન. તો બાળકો પ્રક્રિયાનો જે ક્રમ છે તેની આપણે વ્યાખ્યા આપી દઈએ. ક્લિયર? તો પ્રક્રિયાનો ક્રમની વ્યાખ્યા શું થશે એ આપણે જોઈ લઈએ. તો આથી આમ કહી શકીએ કે પ્રક્રિયાનો જે વેગ છે તે વેગ અભિવ્યક્તિની વાત આપણે જ્યારે પણ કરીએ તો એ સાંદ્રતાના ઘાતાંકના સરવાળાના બરાબર હોય છે. એટલે પ્રત્યોકની જે સાંદ્રતા હોય, બરાબર, વેગ નિયમમાં પ્રત્યોકની જે સાંદ્રતા હોય એ સાંદ્રતાના જે ઘાતાંક હોય એ ઘાતાંકના સરવાળા બરાબર પ્રક્રિયાનો ક્રમ હોય છે, એવું કહેવાય બાળકો. ને આપણે એવું જોઈએ તો પ્રક્રિયાનો ક્રમ જે છે તે કયા કયા કિંમતો ધરાવતા હોય, એટલે કયા ક્રમમાં મળી આવતા હોય. તો બાળકો તમે જાણશો તો પ્રક્રિયાનો જે ક્રમ છે તે 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, બરાબર, અને પોઈન્ટમાં પણ હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે છે બાળકો. તો પ્રક્રિયાનો જે ક્રમ છે તો બતાવો તમને. પ્રક્રિયાનો ક્રમ, બરાબર, ની કિંમત, ક્રમની કિંમત शून्य हो सके, 1 हो सके, 2 हो सके, 3 हो सके, बराबर, 0, 1, 2, 3 અને અપૂર્ણાંક પણ હોઈ શકે, અપૂર્ણાંક, બરાબર, અપૂર્ણાંક 0, 1, 2, 3 અપૂર્ણાંક પણ હોઈ શકે. એટલે બાળકો આ રીતે બનાવી શકે. 1.5 થઈ ગયું, 2.5 થઈ ગયું, બરાબર, એટલે P/Q સ્વરૂપે પણ આવી શકે છે. તો આ રીતે છે. હવે બાળકો આપણે એના પરથી એક કોયડો જોઈ લઈએ. 4.3 પ્રક્રિયાનો ક્રમ શોધવાનો કોયડો. તો બાળકો તમને કોયડામાં આપ્યું છે પ્રક્રિયા જેની વેગ અભિવ્યક્ત આપેલું છે, બરાબર, 4.3 માં પ્રક્રિયાનો વેગ અભિવ્યક્ત આપેલું છે, બરાબર છે. તો અહીંયા k બરાબર a/2 બરાબર છે. k બરાબર નહીં આવશે, વેગ બરાબર k ગુણ્યા a/2 અને b/3/2. તો બાળકો હું તમને ક્રમ શોધવાની વાત કરેલી, તો આમ તમારે લખવાનું છે પ્રક્રિયાનો ક્રમ બરાબર શું થશે બાળકો? આ બંને લઈ લો ને સરવાળો મારી લો. આ લો અને આ લો, બરાબર. એટલે તમારે એરો કરવાનું નથી, ડાયરેક્ટ લઈ લો છે તો સમજાવું છું, બરાબર. એટલે હાફ વત્તા 3/2 તો શું થશે બાળકો? 4/2 એટલે 2. તો ક્રમ શું આવ્યો બાળકો? પ્રક્રિયાનો ક્રમ શું આવ્યો? 2 આવ્યું. n બરાબર 2. ક્લિયર બાળકો? પ્રક્રિયાનો ક્રમ શું આવ્યો? n બરાબર 2. હવે બાળકો બીજો છે, આ જ રીતે બીજો આપણે જોઈ લઈએ. b છે. k ગુણ્યા a b નો, બંને a અને b બંનેની સાંદ્રતા છે, અને a માં 3/2 અને b માં -1/2.